હેલો મિત્રો, હું આજે આવી ગયો તો રાજકોટ, કારણ કે આજે મારે શિબિર અટેન્ડ કરવાની હતી. એટલે હું BAPS મંદિરે પહોંચી ગયો, ભગવાનના દર્શન કર્યા, રાધાકૃષ્ણજી અને હિંડોળાના દર્શન કરી અને હું ઘનશ્યામ મહારાજના પારણે ઝુલાવી અને નીકળી ગયો હતો પેટ પૂજા કરવા માટે. સ્વીટની પ્રસાદ હતી આજે અને એ બધા જ બાળકારીકોને સંતો દ્વારા ખવડાવેલી અને અમે બેસી ગયા હતા હવે, કારણ કે આ શિબિરની શરૂઆત થવાની જ હતી ટૂંક સમયમાં. શિબિરની શરૂઆત દીપ પ્રગટ્યથી થઈ ગઈ હતી અને શિબિરમાં અનેક મુદ્દાઓની ચર્ચાઓ પણ કરવામાં આવેલી હતી. આજની શિબિરમાં પૂજ્ય ડૉક્ટર સ્વામી કે જે સદગુરુ સંત છે BAPS સંસ્થાના, તે પધારેલ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થયેલ. ચેવડો અને શરબતનો ટૂંકો એક બ્રેક પડેલો હતો શિબિરની વચ્ચે. આજની શિબિરમાં ઇન્ટરનેશનલ વક્તા એવા પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના પ્રવચનનો પણ લાભ મળેલો. તેઓ અમારા માટે શિબિરમાં ખાસ પધારેલા. શિબિરના એક સેશન બાદ બપોરે જે મહાપ્રસાદ હતો એ પણ ખૂબ જ જોરદાર હતો. આજે બપોરના સેશનમાં વિવિધ રમતોનું અને તે અલગ અલગ તાલીમ પણ આપવામાં આવેલી કે જે બાળકોને બાળસભામાં કઈ રીતે પ્રોત્સાહિત વિવિધ રમતો દ્વારા કરવા તેની અલગ અલગ તાલીમો આપવામાં આવેલી. શિબિરની પૂર્ણાહુતિ થતાં જ અમે બધા જ પ્રેમવતી તરફ જવા માટે નીકળી ગયા, કારણ કે પ્રેમવતીમાં આજે આનંદ મેળાનું આયોજન કરેલું હતું શિબિર પછી, અને ત્યાં સ્વિમિંગ પુલ અને અલગ અલગ ગેમ્સનું આયોજન કરેલું અને સાથે સાથે નાસ્તાનું પણ આયોજન કરેલું હતું. તો આજની શિબિર જોરદાર.